ધન્યવાદ. અને હવે પછી એવા વ્યક્તિઓનું સન્માન થવા જઈ રહ્યું છે કે શ્રીબાઈ ધામને સોશિયલ મીડિયા ક્ષેત્રે શ્રીબાઈ ધામને પત્રકારત્વ ક્ષેત્રે સોશિયલ મીડિયા ક્ષેત્રે ખૂબ જ નામના અપાવી છે. સંદેશ હોય, ફૂલછાપ હોય, જય હિન્દ હોય, ગુજરાત સમાચાર હોય કે જેમનું પોતાના તંત્રી એવા ખમીર સાપ્તાહિક હોય, એવા સન્માનીય શ્રી સરદારસિંહ નારણજીભાઈ ચૌહાણ તાલાળાના વતની છે અને એક સૂત્ર નામના માટે આપી કે એ સમાજનો અવાજ અને કલમના સહયોગી એવા સરદારસિંહજીનું ચૌહાણનું શ્રીબાઈ એવોર્ડ આપીને સન્માન મુકેશભાઈ દેવડિયાને વિનંતી કરું. એમની સાથે રાજકોટ જ્ઞાતિ મંડળના મંત્રી શ્રી રાજનભાઈ જાદવ અને અરવિંદભાઈ જાદવને વિનંતી કરું કે એમની સાથે જોડાશે. સરદારસિંહજી ચૌહાણ ખમીર સાપ્તાહિકના તંત્રી છે અને આપણી જે કાંઈ પણ મેટર હોય ત્વરિત છાપામાં પ્રસારિત કરે છે એવા સરદારજી ચૌહાણનું સન્માન થઈ રહ્યું છે. ભાઈ આપણે તાળીઓથી વધાવીએ. ત્યારબાદ પ્રમુખશ્રી ત્યાં જ ઊભા રહેજો. હું જયંતિભાઈ લાડવાને અને અરવિંદભાઈ જેઠવાને વિનંતી કરું કે પ્રમુખશ્રી સાથે જોડાશે. એવા કલમની શક્તિ અને વાણીની જેની પ્રેરણા છે એવા સન્માનીય શ્રી ભગવતીબેન જયંતિભાઈ વિસાવડિયા રાજકોટ ખાતે BS9 ટીવી ન્યૂઝમાં પત્રકાર અને એન્કરિંગ કરી રહ્યા છે. આપણા સમાજનું ગૌરવ છે. હું એમને પણ શ્રીબાઈ ધામ શ્રીબાઈ એવોર્ડ આપી સન્માનિત કરવા જઈ રહ્યા છે. આપણે તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ બેન શ્રી. સમાજમાં ખૂબ જ એમનું મોટું યોગદાન રહેલું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એવા જ મુંબઈના નિવાસી અને શ્રીબાઈ ધામમાં ખૂબ મોટું યોગદાન રહેલું છે એવા ગોરધનભાઈ કેશવભાઈ ચૌહાણ એ આજ હાલ આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ એમના જ નાના ભાઈ મોટા ભાઈ એવા મૂળજીભાઈ ચૌહાણને વિનંતી કરું કે આ શ્રીબાઈ એવોર્ડ અહીંયા સ્વીકારશે. હું ગોરધનભાઈ ટાંકને વિનંતી કરું કે શ્રીબાઈ એવોર્ડ આપી અને એમનું સન્માન કરે. ત્યારબાદ કલ્પેશ દુર્લભજીભાઈ દેવડિયા. કલ્પેશ દુર્લભજીભાઈ દેવડિયા જેમનું પત્રકારત્વ ક્ષેત્રે ખૂબ સારું એવું યોગદાન છે અને પ્રેસ રિપોર્ટર છે ગીર ફર્સ્ટ ન્યૂઝ અને માતૃભૂમિ ન્યૂઝ. એમને સન્માન કરશે સંસ્થાના માનદ મંત્રી શ્રી સંજયભાઈ દેવડિયા. ત્યારબાદ પ્રથમ 3 કેટેગરીમાં જેમના નંબર છે એમના નામ અહીંથી રજૂ કરવામાં આવેલ હતા, પરંતુ એ સમયે અહીંયા હાજર ન હોય અને અત્યારે હાજર હોય તો તેઓ તેમનું સન્માન સ્વીકારશે. તો તેમના નામ અહીંથી ફરીથી એક વખત રિપીટ કરું છું. જો હાજર હોય તો સમયનો બગાડ કર્યા વગર ફટાફટ સ્ટેજ પાસે આવી જજો. લાડવા નિરાલી કલ્યાણભાઈ. લાડવા નિરાલી કલ્યાણભાઈ. ત્યારબાદ નિધિ અશોકભાઈ ચાવડા. નિધિ અશોકભાઈ ચાવડા. ત્યારબાદ સંજયભાઈ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ સંસ્થાના ખજાનચી શ્રી મુકેશભાઈ ચાવડાને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરે. મુકેશભાઈ ચાવડા. ફટાણિયા હરસુખભાઈ. ફટાણિયા હરસુખભાઈ. ત્યારબાદ
દેવળિયા મેહુલ પ્રવીણભાઈ. દેવળિયા મેહુલ પ્રવીણભાઈ. ત્યારબાદ ગાધેર પ્રિયાંશી પ્રવીણભાઈ. ગાધેર પ્રિયાંશી પ્રવીણભાઈ. હું વિજયભાઈ દેવળિયાને વિનંતી કરું કે અત્રે સ્ટેજ પાસે આવે અને આવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરે. વિજયભાઈ દેવળિયા, ભાલકા સમાજના પ્રમુખ શ્રી વિજયભાઈ દેવળિયા. ભાલકા સમાજના પ્રમુખ રમેશભાઈ જેઠવાને વિનંતી કરું કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સોમનાથ પ્રભાસ પાટણના પ્રમુખ વિજયભાઈ દેવળિયા વિદ્યાર્થીને સન્માનિત કરવા સ્ટેજ પાસે આવે. ડાભી મયંક રસિકભાઈ. ડાભી મયંક રસિકભાઈ. ચાવડા અર્ચના કમલેશભાઈ. ચાવડા અર્ચના કલ્પેશભાઈ. ચૌહાણ ભાવિક પ્રવીણભાઈ. ચૌહાણ ભાવિક પ્રવીણભાઈ. ત્યારબાદ ચૌહાણ ભાવિક પ્રવીણભાઈ. ભાઈ વિનંતી છે જે વિદ્યાર્થીનું નામ બોલવામાં આવે એ જ અહીંયા આવે. બીજાનું પહેલાં તમારું સન્માન થાય એટલે તમારું શિલ્ડમાં અથવા તો તમારું જે પ્રમાણપત્રમાં નામ છે એ ચેક કરો. અહીંયાથી બીજાનું એક પણ નામ જશે તો આખું જે શેડ્યુલ અહીંયા ગોઠવેલું છે એ બધું શેડ્યુલ વિખાઈ જશે. એટલે પ્લીઝ ફરીથી મારી વિનંતી છે કે નામ ચેક કરીને લઈ જજો. રાઠોડ અંકિતાબેન ભીખુભાઈ હાજર હોય તો આવી જાય. ચિત્રોડા હેતલબેન મહેશભાઈ. ચૌહાણ ભાવિક પ્રવીણભાઈ. ઓકે, ચલો આ બાકી હતા એના નામ અહીંયાથી એનાઉન્સ કરવામાં આવ્યા. આપણી વચ્ચે સોમનાથ ધર્મશાળાના પ્રમુખ જિજ્ઞેશભાઈ ટાંક ઉપસ્થિત છે. એમને પણ વિનંતી કરું કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. હજુ પણ મારી વિનંતી છે કે ભાઈ આજના આ કાર્યક્રમમાં જો કોઈ પ્રમુખશ્રી અહીંયા ઉપસ્થિત હોય તો સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. હાલો હાલો. હવે પછી આપણા સમાજના ગૌરવ અને વિશેષ જે પ્રતિભાશાળી વ્યક્તિઓ છે એમનું સન્માન થવા જઈ રહ્યું છે. ત્યારબાદ સમાજ શ્રેષ્ઠી વિશેષ પ્રતિભા વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચન છે. વિશેષ પ્રતિભાઓ જે છે એ પહેલાં એટલા માટે લેવામાં આવી છે કે તમે આ વિશેષ પ્રતિભાઓમાંથી પ્રેરણા લઈ શકો. તો વિશેષ પ્રતિભામાં મીનાબેન ભીખુભાઈ દેવળિયા જે એએસઆઈ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મીનાબેન ભીખુભાઈ દેવળિયા. હું સ્નેહલબેન જાદવને વિનંતી કરું મીનાબેન ભીખુભાઈ દેવળિયાને સન્માનિત કરશે. સ્નેહલબેન જાદવ બેન શ્રી એએસઆઈ સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં સેવા બજાવે છે એએસઆઈ તરીકે. સ્નેહલબેનને વિનંતી કરું થોડી વાર ત્યાં રહે. ત્યારબાદ દેવળિયા જયેશ ડાયાભાઈ પ્રિન્સિપલ સિવિલ કોર્ટ ભુજ હાઈકોર્ટ ક્લાર્ક તરીકે સેવા બજાવે છે એવા દેવળિયા જયેશ ડાયાભાઈ વેરાવળ. તાળીઓ પડે ભાઈ. પ્રિન્સિપલ સિવિલ કોર્ટ ભુજ. ઉમેદવારને વિનંતી થોડીક આવવામાં ઝડપ રાખે. હું રમેશભાઈ જેઠવાને વિનંતી કરી કે વિદ્યાર્થીને સન્માનિત કરવા સ્ટેજ પર આવશે. રમેશભાઈ જેઠવા ભાલકા સમાજ પ્રમુખ. ત્યારબાદ મિલનભાઈ રાજેશભાઈ વાઢેર તાલાળા. મિલનભાઈ રાજેશભાઈ વાઢેર તાલાલા. ખૂબ ખૂબ આભાર આપનો બેન શ્રી. જે આઈએસએફ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ ફોર્સ મિનિસ્ટ્રી મિલિટરીમાં આઈએસએફની પોસ્ટ ઉપર છે. મિલનભાઈ રાજેશભાઈ વાઢેર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ ફોર્સ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ. ત્યારબાદ
ભૌતિક રાજેશભાઈ વાઢેર, CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ ફોર્સ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ તાલાલા, ભૌતિક રમેશભાઈ વાઢેર. ત્યારબાદ મારું જય રમેશભાઈ, ત્યારબાદ મારું જય રમેશભાઈ વેરાવળ ભાલકા, જેઓ પંજાબ ભટિંડા ખાતે રેસલિંગ સ્પર્ધામાં 65 કેજી કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે અને ઇન્ટર કોલેજ રેસલિંગમાં 65 કેજીમાં પ્રથમ નંબર મેળવ્યો છે. મારું જય રમેશભાઈ. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. ત્યારબાદ હું જિજ્ઞેશભાઈ ટાંકને બોલાવીશ. ધર્મશાળાના પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ ટાંક કે આગામી વિશેષ પ્રતિભાશાળી વ્યક્તિને સન્માન કરશે. મારું જય. ત્યારબાદ કુકડિયા દિવ્યાબેન નિલેશભાઈ, કુકડિયા દિવ્યાબેન નિલેશભાઈ સ્પોર્ટ ક્ષેત્રે શૂટિંગ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય સ્ટેટ લેવલ સિલ્વર મેડલ 2 વખત, ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં 2 વાર ભાગ લેવા બદલ કુકડિયા દિવ્યાબેનનું સન્માન કરવા જઈ રહ્યા છે શૂટિંગ સ્પર્ધામાં. ત્યારબાદ ગઢિયા રિદ્ધિબેન બાબુભાઈ, ગઢિયા રિદ્ધિબેન બાબુભાઈ સ્પોર્ટ ક્ષેત્રે કરાટે સ્પર્ધામાં વોડોકાઈ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ 45 કેજી કેટેગરીમાં પ્રથમ ક્રમાંક છે. ગઢિયા રિદ્ધિબેન કરાટે સ્પર્ધા, તાળીઓ પાડો ભાઈ. આ પ્રતિભાવો છે જેમાંથી તમામ વિદ્યાર્થીઓએ પ્રેરણા લેવી જોઈએ. ત્યારબાદ રિયાબેન સતીશભાઈ વિસાવડિયા, રિયાબેન સતીશભાઈ વિસાવડિયા વેરાવળ, MD પેથોલોજી તબીબી ક્ષેત્રે જેનું યોગદાન છે એવા રિયાબેન સતીશભાઈ વિસાવડિયા, રિયાબેન સતીશભાઈ MD પેથોલોજી. ત્યારબાદ કેવલ નિખિલભાઈ વિસાવડિયા, ડોક્ટર કેવલ નિખિલભાઈ વિસાવડિયા. ધન્યવાદ જિજ્ઞેશભાઈ. હું દીપકભાઈ લાડવાને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારશે અને વિદ્યાર્થી પ્રતિભાશાળી વ્યક્તિનું સન્માન કરશે. ડોક્ટર કેવલ નિખિલભાઈ વિસાવડિયા MBBS તબીબી ક્ષેત્રે ડોક્ટરી પૂર્ણ કરી અને ફરજ બજાવે છે. કેવલ નિખિલભાઈ વિસાવડિયા. ત્યારબાદ કોરિયા ઉત્સવ જીતેશભાઈ, કોરિયા ઉત્સવ જીતેશભાઈ અમદાવાદ, MBBS ડોક્ટરી પૂર્ણ કરવા બદલ શ્રીભાઈ ધામ સન્માનિત કરે છે. ભાઈ ડોક્ટર છે, તાળીઓ પડે. ત્યારબાદ ચાંદેગરા વંશિકાબેન વ્રજલાલ, કેશોદ, ચાંદેગરા વંશિકાબેન વ્રજલાલ કરાટે સ્પોર્ટમાં સ્ટેટ લેવલ સ્પર્ધામાં 3જા નંબર ઉપર ઉત્તીર્ણ થવા બદલ ચાંદેગરા વંશિકાબેન વ્રજલાલ. ત્યારબાદ કુકડિયા ગૌતમીબેન દિનેશભાઈ, ડોક્ટર BHMS તબીબી ક્ષેત્રે સિદ્ધિ પૂર્ણ કરવા બદલ શ્રીભાઈ ધામ સન્માન કરવા ઈચ્છે છે. કુકડિયા ગૌતમીબેન દિનેશભાઈ. ત્યારબાદ જાદવ. ધન્યવાદ દીપકભાઈ. ત્યારબાદ હું અનુસૂયાબેન વિસાવડિયા રાજકોટથી પધાર્યા છે, એમને વિનંતી કરું આગામી સન્માન કરશે. ત્યારબાદ જાદવ નિકિતાબેન કિશોરભાઈ, ડોક્ટર BHMS તબીબી ક્ષેત્રે સિદ્ધિ પૂર્ણ કરવા બદલ સન્માનિત કરવામાં આવે છે. જાદવ નિકિતાબેન કિશોરભાઈ. ત્યારબાદ ટાંક રોહિત સામજીભાઈ, ટાંક રોહિત સામજીભાઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી પરીક્ષા કમિશનર શાળાની કચેરી ગાંધીનગર જુનિયર ક્લાર્ક તરીકે સેવા બજાવે છે. ટાંક રોહિત સામજીભાઈ. ત્યારબાદ માળવિયા મિતેશ કુમાર નાથાભાઈ, માળવિયા મિતેશ કુમાર નાથાભાઈ ગુજરાત ગૌણ સેવા પસંદગીની પરીક્ષા નશાબંધી શાખામાં ફરજ બજાવે છે, નશાબંધી શાખામાં ફરજ બજાવે છે. ભાઈ આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી છે અને આપણે તાળીઓ નથી પાડતા. ધન્યવાદ બેન શ્રી. ત્યારબાદ હું અરવિંદભાઈ જાદવને વિનંતી કરું કે સ્ટેજ પર આવે
અને આગામી સન્માન કરશે. ત્યારબાદ જીતેન ભીમજીભાઈ કુકડિયા. જીતેન ભીમજીભાઈ કુકડિયા ગુજરાત ગૌણ સેવા પસંદગી પરીક્ષા કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ કચેરીમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. જીતેનભાઈ ભીમજીભાઈ કુકડિયા. કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગની કચેરીમાં ફરજ બજાવે છે. ત્યારબાદ ચાવડા કિરણ ભનુભાઈ. ચાવડા કિરણ ભનુભાઈ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા મોડેલ સ્કૂલ જાફરાબાદ મુકામે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ચાવડા કિરણબેન ભનુભાઈ. ત્યારબાદ જાદવ હેતલ હરિલાલ. ત્યારબાદ જાદવ હેતલબેન હરિલાલ ગીરગઢડા મુકામે ગીરગઢડા તાલુકાના બેડિયા મુકામે બેડિયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નિમણૂક મેળવવા બાબત શ્રીબાઈ ધામ સન્માન કરવા ઈચ્છે છે. જાદવ હેતલબેન હરિભાઈ. ધન્યવાદ અરવિંદભાઈ. ત્યારબાદ હું કેતનભાઈ સવનિયાને વિનંતી કરું સ્ટેજ પર આવે અને સન્માન કરે. ત્યારબાદ ચાવડા ધર્મિષ્ઠાબેન મોહનભાઈ. ચાંડેગરા ધર્મિષ્ઠાબેન મોહનભાઈ તાલાડા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા રાજુલા મુકામે શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. ચાંદેગરા ધર્મિષ્ઠાબેન મોહનભાઈ. ત્યારબાદ ઉર્વીબેન હરેશભાઈ વાઘેલા. ઉર્વીબેન હરેશભાઈ વાઘેલા વિસાવદર તાલુકાના જેતલવડ મુકામે જેતલવડ પે સેન્ટર શાળામાં શિક્ષક તરીકે નિમણૂક બજાવે છે. ત્યારબાદ હર્ષાબેન રણછોડભાઈ કોરિયા. ત્યારબાદ હર્ષાબેન રણછોડભાઈ કોરિયા સમઢિયાળા ગીરગઢડા તાલુકાના જૂના ઉગલા મુકામે પે સેન્ટર શાળામાં શિક્ષક તરીકે નિમણૂક મળી છે. હર્ષાબેન રણછોડભાઈ કોરિયા. ત્યારબાદ વાછાણી જયદીપ જયેશભાઈ. વાછાણી જયદીપ જયેશભાઈ CRPF કોન્સ્ટેબલ તરીકે તાલીમ ગાંધીનગર મુકામે નિમણૂક મળી છે. જયદીપ જયેશભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ કેતનભાઈ. કેતનભાઈ ત્યાં જ ઉભા રહો. કેતનભાઈ જેરામભાઈ સવનિયા એમના પિતાશ્રી જે અને સમાજમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે એવા જેરામભાઈ ભીખાભાઈ સવનિયા કોડીનારના નિવાસી એમને શ્રીબાઈ એવોર્ડ આપી શ્રીમાન અરવિંદભાઈ ચાવડા સન્માનિત કરી રહ્યા છે. ભાઈ આપણે તાળીઓથી વધાવીએ. જેરામભાઈની તબિયત થોડી નાદુરસ્ત હોવાને કારણે આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ એમના પુત્ર કેતનભાઈ સવનિયા આ સન્માન સ્વીકારી રહ્યા છે, ત્યારે તાળીઓથી વધાવીએ આપણે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ હું રણછોડભાઈ દેવડિયાને વિનંતી કરી આગામી સન્માન કરવા અહીંયા પધારશે. રણછોડભાઈ દેવડી. ત્યારબાદ વિશેષ પ્રતિભામાં કરણભાઈ કલ્યાણભાઈ લાડવા. કરણભાઈ કલ્યાણભાઈ લાડવા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમમાં પોતે કંડક્ટર તરીકે નિમણૂક મળી છે તેવા કરણભાઈ કલ્યાણભાઈ લાડવા. ત્યારબાદ ગઢિયા ભાગ્યશ્રીબેન જસ્મીન કુમાર. ગઢિયા ભાગ્યશ્રીબેન જસ્મીન કુમાર માંગરોળ ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલિંગ સનદની પરીક્ષામાં ઉત્તીર્ણ થવા બદલ તેમજ એડવોકેટ બનવા બદલ ગઢિયા ભાગ્યશ્રીબેન જસ્મીન કુમાર માંગરોળ. ત્યારબાદ ચૌહાણ રજનીશ કુમાર છગનભાઈ મુકામ ટીટોડી કેશોદ ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલિંગ સનદની પરીક્ષા પાસ કરવી અને એડવોકેટ બનવા બદલ ચૌહાણ રજનીશ કુમાર છગનભાઈ. ત્યારબાદ ધન્યવાદ રણછોડભાઈ. હું ગોરધનભાઈ ટાંકને વિનંતી કરું આગામી સન્માન કરશે. ગોરધનભાઈ ટાંક. ત્યારબાદ પ્રવીણ માધવજીભાઈ ડાભી. પ્રવીણ માધવજીભાઈ ડાભી સૂત્રાપાડા ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલિંગ સનદની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ અને એડવોકેટ બનવા બદલ સન્માન કરવા જઈ રહ્યા છે પ્રવીણ માધવજીભાઈ ડાભી. ત્યારબાદ રાઠોડ ઋત્વિક કુમાર માધાભાઈ.
રાઠોડ ઋત્વિક કુમાર માધાભાઈ, ઉના ગરાડ ગામ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCLમાં વિભાગીય કચેરી કચ્છ માંડવી મુકામે વિદ્યુત સહાયક તરીકે નિમણૂક મળવા બદલ. ધન્યવાદ ગોરધનભાઈ. ત્યારબાદ હું ગીગાભાઈ માધાભાઈ ચાવડાને બોલાવીશ કે આગામી સન્માન કરશે. દેવજીભાઈ ડાભી આપ આવી જાઓ. દેવજીભાઈ ડાભીને વિનંતી કરું કે આગામી સન્માન કરવા માટે પધારે. ત્યારબાદ સવનિયા જિગ્નેશ અનિલ કુમાર. સવનિયા જિગ્નેશ અનિલ કુમાર, આ પ્રતિભા સાંભળજો ભાઈ. બી લિમિટ્સ અને સી રાઇઝિંગ ઇન્ડિયા સીમ્સ આ બંને બુકના લેખક છે અને બંને બુક પ્રકાશિત કરવા બદલ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર પ્રકાશિત કરી પ્રથમ નંબર મેળવ્યો છે ભાઈ. લેખક છે, ઓથર છે, 2 બુક લખી છે અને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ત્યારબાદ પૂર્વાબેન પ્રવીણભાઈ ડાભી. પૂર્વાબેન પ્રવીણભાઈ ડાભી ઇન્ટરનેશનલ સાયન્સ અને મેથેમેટિકલ ઓલિમ્પિક્સમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ પૂર્વાબેન પ્રવીણભાઈ ડાભી. ત્યારબાદ ભાઈ નાની દીકરી છે, ઇન્ટરનેશનલ સાયન્સ અને મેથેમેટિક્સ ઓલિમ્પિકમાં પ્રથમ સ્થાન. ત્યારબાદ જાદવ. ધન્યવાદ દેવજીભાઈ. હું ગીગાભાઈ માધાભાઈ ચાવડાને વિનંતી કરું કે આગામી સન્માન કરશે. ત્યારબાદ જાદવ સ્નેહાબેન ઘનશ્યામભાઈ. જાદવ સ્નેહાબેન ઘનશ્યામભાઈ, ભારતીય ડાક વિભાગ સંચાર મંત્રાલય જુનાગઢ મોટા સમઢિયાળા મુકામે પોસ્ટમાં ફરજ બજાવે છે. જાદવ સ્નેહાબેન ઘનશ્યામભાઈ. ત્યારબાદ દેવળિયા જયદીપ નરેન્દ્રભાઈ. જાદવ જયદીપ નરેન્દ્રભાઈ ભાઈ ખાસ ધ્યાન આપજો. ભાલકા વેરાવળ, BRS એગ્રી માંગરોળ શારદાગ્રામમાં ડિગ્રી પૂર્ણ કરી ગોલ્ડ મેડાલિસ્ટ છે ભાઈ. ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે અને એ ગોલ્ડ મેડલ પણ અહીં જે યુનિવર્સિટી દ્વારા મળ્યો છે તે ગોલ્ડ મેડલ પણ અહીં તમારી સમક્ષ પ્રસ્તુત છે અને ગોલ્ડ મેડલ પહેરાવીને સન્માનિત કરવા જઈ રહ્યા છે. BRS પૂરું કરી ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા છે દેવળિયા જયદીપ નરેન્દ્રભાઈ. એ ગોલ્ડ મેડલ પણ અહીં સાથે લઈ આવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ આપણા સમાજના બધા ગૌરવ હતા અને વિશેષ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓનું સન્માન શ્રીબાઈ ધામ દ્વારા કરવામાં આવ્યું. હવે પછી શ્રીબાઈ ધામના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવળિયા આજના આ પ્રસંગે આપને સંબોધન કરશે. હું મને વિનંતી કરું કે 2 શબ્દો કહે. બોલો શ્રીબાઈ માત કી. આજના વિદ્યાર્થી સન્માન સમારોહમાં અમારી સંસ્થાના આમંત્રણને માન આપીને જે હાજર રહ્યા છે એવા મંચસ્થ સમય ખૂબ ઓછો છે, હજી વિદ્યાર્થીઓ ઘણા બાકી છે એટલે બધાના નામ નહીં લેતા મંચસ્થ બધા સમાજના જુદા જુદા ક્ષેત્રમાંથી આવતા આગેવાનશ્રીઓ, જુદા જુદા જ્ઞાતિ મંડળના પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાઓ, ટ્રસ્ટીઓ, આવેલ ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો અને મારા વંદન. આજના આ કાર્યક્રમમાં વિદ્યાર્થી સન્માન કરવાનો અને જે ભાઈઓ આપણા નોકરીમાં અથવા અલગ અલગ ક્ષેત્રે જ્યાં જોડાયેલા હોય એને સન્માન કરી અને પ્રોત્સાહન પૂરું પાડવા માટેનો અમારો અભિગમ છે. મિત્રો, હવે આજે સંસ્થાના પ્રમુખ તરીકે
આ સમાજને હું એક અપીલ કરું કે હવે આપણો સમાજ કોઈ નબળો નથી કે ભાઈ પહેલાં એવું હતું, જરાક ધીમું ધીમું ધીમું, કે પ્રજાપતિ સમાજ, તો પ્રજાપતિ સમાજની હવે એક આગવી ઓળખ ઊભી થઈ ગઈ છે. એમાં આ બધાનો યશ છે, આ બધા આગેવાનોનો છે. ગુજરાત લેવલે આપણા પ્રજાપતિ સમાજની એક આગવી ઓળખ ઊભી થઈ ગઈ છે. જુદા જુદા ક્ષેત્રમાં આપણા પ્રજાપતિના તારલાઓ અત્યારે આગળ હોય છે. ઘણી જગ્યાઓ એવી મહત્ત્વની પોસ્ટ છે કે આપણા પ્રજાપતિ સમાજના દીકરા દીકરીઓ આજે આગળ હોય છે. આજે મને ગૌરવ થાય છે કે આપણા દીકરીઓ એવી પોસ્ટ ઉપર હોય તો ખરેખર ખૂબ મને ગૌરવ થાય. આપણે ગયા હોય ત્યારે પણ જ્યારે સચિવાલયમાં જઈએ, જુદા જુદા ક્ષેત્રમાં જઈએ, ત્યારે આપણા દીકરા દીકરીઓને નોકરી કરતા હોય અને અમને મદદ કરે, આપણે જઈએ તો ખૂબ જ આનંદ થાય. અને આજે દીકરીઓનું પ્રમાણ વધારે છે અને દીકરીઓ ખૂબ જ આગળ વધી રહી છે, તો વિશેષ આનંદ થાય છે. તો આજે એક અમે નવી શરૂઆત કરી છે કે આખા દેશ લેવલે, રાષ્ટ્ર લેવલે સમાજ માટે જેણે કંઈક પોતાનું યોગદાન આપ્યું, જેણે પોતાએ સમાજ માટે કંઈક સેવા કરી છે, જેઓ જે તે ક્ષેત્રમાં, તો એ લોકો દર વર્ષે આ સંસ્થા શ્રીબાઈ ધામ એ લોકોને જ્ઞાતિ રત્ન એવોર્ડથી સન્માનિત કરશે. એટલે હવે આ જ્ઞાતિ રત્ન દર વર્ષે સેવા કરવામાં આવશે. એટલે કોઈ એવું ન માને કે ભાઈ આ 10-15 જણા વ્યક્તિઓનું સન્માન કર્યું તો બીજા કેમ નહીં, પણ દર વર્ષે 10-15 વ્યક્તિઓનું આપણે આ સંસ્થા વિશેષમાં જ્ઞાતિ રત્ન એવોર્ડથી સન્માન કરશે. એટલે એ આપણા ધ્યાનમાં રહે. આ વર્ષથી અમે જ્ઞાતિ રત્ન એવોર્ડ બધા આપ્યા છે જેણે જેણે જુદી જુદી ક્ષેત્રે સંસ્થાઓમાં અને સમાજમાં યોગદાન આપ્યું છે. વિશેષમાં હું સમય નહીં લઉં તો આ સંસ્થા આપણું માતાજીનું મંદિર બની ગયું છે, એને આજે 1.25 વર્ષ જેવો સમય થઈ ગયો છે. આપણા મુખ્યમંત્રી આવ્યા હતા અને જે ગ્રાન્ટ ફાળવી હતી એનો પ્રથમ તબક્કો આપ સૌને ખુશી સાથે જણાવું છું કે એનું ટેન્ડરિંગ હમણાં ટૂંક સમયમાં થશે અને કામ પણ આપણું ટૂંક સમયમાં આ સંસ્થાનું કામ ચાલુ થઈ જશે. એટલે આપણા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા ખૂબ જ મહેનત કરી અને જે આ સરકારમાંથી જે ગ્રાન્ટ પાસ કરાવી, અમારે ખંભે ખંભા મેળવીને કામ કર્યું. આજે એના સમાજનો એક કાર્યક્રમ હતો, બાકી આ ખાસ હાજર રહેવાના હતા, પણ એને આપણે શુભેચ્છા પાઠવી છે. આ ટેન્ડરિંગ હમણાં થઈ જશે અને જે સ્વામિનારાયણ મંદિરનું પરિસર હોય ને એવું પરિસર આ શ્રીબાઈ ધામનું આપણું બનવા જઈ રહ્યું છે. સ્વામિનારાયણનું મંદિરના જે પરિસરો હોય, તમે 2 વર્ષ પછી પાછા શ્રીબાઈ ધામની મુલાકાત લેશો એટલે તમને લાગશે કે આ મંદિરે હું નથી આવી, એટલે નહોતો આવ્યો. એટલે જે પણ સરકારની ગ્રાન્ટ હશે એને ખૂબ જ સુંદર રમણીય પ્લાનિંગ આવી ગયું છે. એટલે આ તકે પણ ગુજરાત સરકારનો હું ખૂબ ખૂબ સંસ્થા વતી આભાર માનું છું. ધારાસભ્યોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. વિશેષમાં નહીં કહેતા આ પ્રસંગમાં અમારા આમંત્રણને માન આપીને જે બધા ભાઈઓ બહેનો બાળકો હાજર રહ્યા એ બધાનો સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય પ્રજાપતિ. ધન્યવાદ પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયા. આપણી વચ્ચે પૂર્વ પ્રમુખ શ્રી ગોકળભાઈ કાનાભાઈ ડાભી, આપણું જ્ઞાતિ રત્ન ને શ્રીબાઈ ધામ તાલાળાની સેવા યાત્રામાં પ્રમુખ પદે રહીને સંસ્થાને એક નવી દિશા આપી છે. સમાજના સર્વાંગી વિકાસ માટે અવિરત આપના પ્રયત્નો સમાજ હરહંમેશ યાદ રાખશે. આપની આગેવાની હેઠળ મંદિર નવનિર્માણનું મહત્વપૂર્ણ કાર્ય પણ આગળ વધ્યું છે. સંસ્થાની આર્થિક અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ મજબૂત પાયા આપે ઊભા કર્યા છે. સમાજના યુવાનોને સંસ્થાની સેવા તરફ આકર્ષવા માટે આપે પ્રેરણા આપી છે. સમાજની એકતા, ભક્તિ અને સેવા ભાવનાના મૂલ્યોને જીવંત રાખ્યા છે. એવા જ્ઞાતિ રત્ન શ્રી ગોકળભાઈ કાનાભાઈ ડાભી આપણી વચ્ચે હાજર છે. હું પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયા અને અમારી કારોબારી અહીંયા જેટલી હાજર છે એને વિનંતી કરું કે આજે આ કાર્યક્રમ અંતર્ગત શ્રીબાઈ એવોર્ડ આપીને આપણે બાપાને સન્માન કરવા જઈ રહ્યા છીએ, ત્યારે એમને વિનંતી કરું કે સ્ટેજ પર આવે. પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયા ગોકળભાઈ ડાભીને દોરીને લઈ આવશે. સાથે સાથે આપણી તમામ કારોબારીના સભ્યોને પણ વિનંતી કરું કે બાપાને આપણે જ્ઞાતિ રત્ન શ્રીબાઈ એવોર્ડ આપીને આપણે આજે સન્માનિત કરી રહ્યા છીએ. ભાઈ તાળીઓથી વધાવીએ. આજે એવડી ઉંમરે પણ એમણે ખૂબ સેવા આપી છે.
આપણા સમાજનું ગૌરવ છે. આપણે સૌ એમને તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ તમામ કારોબારી સભ્યશ્રીઓનો. ત્યારબાદ આપણે ધોરણ 10ના જે અન્ય વિદ્યાર્થીઓ છે તેમનું સન્માન કરવા તરફ જઈ રહ્યા છે. ત્યારે ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે તેમનું સન્માન કરવા તરફ જઈ રહ્યા છે. ત્યારે ત્યારબાદ ગોકળભાઈ ડાભી આપણા પૂર્વ પ્રમુખ છે, આપણે વચ્ચે હાજર છે. એનું ધર્મશાળાના પૂર્વ પ્રમુખ ગોરધનભાઈ ટાંક, ગીગાભાઈ માધવભાઈ ચાવડા અને દેવજીભાઈ ડાભી સન્માન કરવા માગે છે. વિનંતી કરું સ્ટેજ પર આવે અને સન્માન કરશે. हेलो, बोलो श्रीबाई माट की. આજના દિવસે આ ગીગા માધા એ ગીગા માધા મિનિસ્ટરની ગાડીમાં બેસીને જતો. એટલામાં સાંભળી જો બધા એજ્યુકેશન હોય કે ઇંગ્લિશ વાળા હોય કે કલેક્ટર કે મામલેદાર, આ ઉપર હીરા ડાભી જૂનો મહારાજ પેલા પ્રમુખ પૂછાટ પ્રમુખ મેરો કામ કર્યું 4 ને આ તો બધા હવે મને બહુ જૂનું આ લાગે નાનું નાનું. અને આ તો આયા ઓલું હતું સપાટિયાની ધર્મશાળા. આજે 38 વર્ષ સેવા કરી. આ મારા મિત્રો મને હુવડાવી જાય, તમે થાકી ગયા કે હવે. અને આ બધું તમને મારે આજે નથી કે હું મારો મોકો આવે ત્યારે કઈ. અને આવા લોકો છે એ બધા સાવચેત રહે. મારી નાચનું ઘર છે, આ નાચનું ઘર છે અને કોઈ હરી કરવા ન આવે. બાકી ગીગામાં તો હજી છે. મિનિસ્ટરની ગાડીમાં કોઈ બેઠીને નીકળ્યો હોય તો મને હાથ ઊંચો કરે. કોઈ મિનિસ્ટરની ગાડીમાં લાલ દેવામાં બેઠા એટલા બધા છે. લાલ દેવાની ગાડીમાં બેઠા આમાં આમ થતો હોય. ગીગામાં તો રાજકોટની બજારમાં મિનિસ્ટરની ગાડીમાં બેઠો હોય. કોઈ આવો તો આંગળી જોઈ ઊભી કરો. એટલામાં કોઈ હોય તો ગીગા માતા બેઠો સચિવાલયમાં 1993માં જાતો. મુખ્યમંત્રીને મળવામાં સ્પેશિયલ પ્રોગ્રામ. આના ફાધર સ્પેશિયલ ચા પાણી 1500 મુલાકાતીઓ હોય ને કે ભાઈ શ્રીબા ચમતાલા ગીરના આગેવાનો આવે. ક્યાંથી આવ્યા? જસુ ભારત. આજે ભગો ભારત નથી આવી ગયો. અમે એક ગામના છે. તમે બધા સ્માર્ટ સિટીમાં રહેતા હોય, હું સ્માર્ટ ગામમાં રહું. અને 5000 ઝાડ છે. કોઈ મચ્છર ન કરે, માખી ન કરે. ત્યાં મારો ઉછેર થયો. અને આ બધું તો બહુ કામ કર્યું. એટલે આજે મારી વેદના થોડીક ઠલવું. એટલે મારા નાચના ઘરને હરી કરવા કોઈ ન આવે. જો આ ઓલો ભાઈ રાજકોટ વાળા ઉદ્યોગપતિઓ, ઓલા બાપા બધા ભાષણ મને નથી આવડતું. હવે એવા ઘંટ બની ગયો તો બની ગયો. હવે પાછો થાય હુંડાના કોઈ ભાઈ 1 કિલો હુંડું કોઈ આપ્યું, કોઈએ
સમાજમાંથી 1 કિલો ઊંડું આપ્યું, 500 ગ્રામ આપ્યું, 100 ગ્રામ આપ્યું. અરે મારા ઘરમાં સારું ઘર હોય તો હું એક ટુકડો નાખી દઉં. અરે ભાઈ 5, 25, 50 ગ્રામ 100 ગ્રામ શું હોય? હવે પણ આ ઓલો બાપા જો ઓલા ચશ્માવાળા એને કાંઈ ખૂજું. હવે આજે મારે કાંઈ નથી કહેવું. આ દીકરીઓ, હવે દીકરીઓને બાબાને કહેવું ભણવા પર ધ્યાન રાખજો, ટાઈમ ટેબલ ઘેર જાવું, મોબાઈલનો બહુ યુઝ ન કરવો. પછી મા બાપે પછી તમને એટલી બધી ફેસિલિટી આપતી હોય તો એનો દુરુપયોગ ન કરે. અને મેં છોકરાઓને કહું કે નોકરી બરોબર છે. હું 3 ગુજરાતીવાળો 1-1.5 લાખ રૂપિયા કમાઉં. હું 3 ગુજરાતીવાળો, મને કંઈ ખબર નથી પડતી, 2 લાખ કમાઉં. તો તમે પણ ઉદ્યોગ, ધંધા, બિઝનેસ, નોકરી કરવાની મળી જાય તો ઠીક છે. બાકી આપણા બાપનો વારસો હોય એ જાળવી રાખવો અને એમાંથી આગળ જતું રહેવાનું. હવે બહુ મારે વધારે કંઈ કહેવું નથી. જય હિન્દ, જય ભારત. બોલો શ્રીબાઈ માત કી. અમારા જે અમારા પ્રમુખ શ્રી પાટણ પરંગણાના ગીગાભાઈ માધાભાઈ ચાવડા, જે એના શબ્દોથી આજની સભાને સંબોધી, એ એક અમારા 30 વર્ષનો અનુભવ છે. આ તાલાળા શ્રીબાઈ આશ્રમવાળે અમે સેવા કરી રહ્યા છીએ. ગીગાભાઈ માધાભાઈ ચાવડા, ગોકળભાઈ કાનાભાઈ ડાભે, દેવજીભાઈ કરશનભાઈ ડાભે, આ 4 જણાએ જે આ સંસ્થામાં અમારાથી જે બહેનું સેવા કરી છે, યોગદાન કર્યું છે ને સમાજની જે ખરાબ વર્તન હતા, ખરાબ રિવાજો હતા, મેળાઓ હતા, સમૂહ લગ્ન હતા, એમાં અમારા નરસિંહભાઈ ચાંદેકરા મંત્રીશ્રી હતા. એમણે પણ અમને ઘણો સપોર્ટ કર્યો, મદદ કરી. ને મિત્રો, આજે એટલી જન્મેજની તાલાળા શ્રીબાઈ માતાજીના પટાંગણમાં આપણા માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો ને અહીંયા ઉપસ્થિત સ્ટેજ ઉપસ્થિત આગેવાનો, ઉદ્યોગપતિઓ, અમારા ગોકળભાઈ ટાંક રાજકોટવાળા, આ બધાએ સહયોગ આપી અને જે માતાજીનું નિર્માણ જ્યારે આજના પ્રમુખ શ્રી મુકેશભાઈ પરબતભાઈ દેવળિયા, એમના પિતાશ્રીએ પરબતભાઈ દેવસિંહભાઈ દેવળિયાએ અમારી કારોબારીમાં મિટિંગમાં દરખાસ્ત રાખી કે આપણું માતાજીનું મંદિર જર્જરિત છે, ચોમાસામાં પાણી પડે છે, એટલે આપણે નવું મંદિર બનાવવું. એવી અમે કમિટીએ બહાલી આપી. જ્યારે પણ અમે મંદિરની જગ્યાએ નવું બનાવવા માટે અમારી આખી કારોબારી હતી, અમારા આગેવાનો હતા, બધા હતા. ત્યારે લોકો આજના યુગવાળા એવું પણ વર્તન કર્યું જેની કોઈ એવા ગેરશબ્દની વાતો કરે છે, એ અજુગતું છે. કોઈ મંદિર પાડીએ તો જ નવું મંદિર બને, એટલે મંદિર પાડ્યું હતું ને એવા ઘણા અપશબ્દો પણ બોલ્યા. એ અમને દુઃખ હતું. પણ આજે અવળો સમાજ છે આપણો પ્રજાપતિનો, જે આજે અમે પ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિરની, એ આપણા માટે ગૌરવની વાત છે. ગૌરવની વાત એ છે
કે જ્યારે પણ અમે આ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ જોયો, અમે નિહાળ્યો, અમારી તબિયત બરાબર નથી, છતાં પણ અમારા હરસના આંસુ આપની પાસે વહાવ્યા હતા કે જે અમે અમારું સંકલ્પ કર્યો હતો એને આજે અમે પૂર્ણ કરેલ છે. એટલે આવી સારી વાતો સમાજમાં મિત્રો, હજી પણ કહું, મારા પ્રમુખ શ્રી ગીગાભાઈ માધાભાઈએ પણ કહ્યું, સમાજની જે આ આપણી માતૃસત્તા છે એના માટે કોઈ પણ યોગ્ય અને સારું હોય એવું જ બોલજો, ખરાબ ન વર્તતા, કોઈને બદનામ ન કરતા, આટલું જ નિવેદન છે. હવે વધારે નથી બોલવું કારણ કે ટાઈમ ઓછો છે. ને અમારા ગોકળભાઈ કાનાભાઈ ડાભી આપણા નિસ્વાર્થ રાત ને દિવસ અહીંયા રહે અને મંદિરનું કામ પૂર્ણ કરેલ છે, તે પણ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. ને આપણા સબ લોકોએ જે સાથ અને સહકાર આપ્યો છે એ, અને અમારા ગોકળ ત્યાં રાજકોટ જ્યારે અમે ગોકળભાઈને અમે મિટિંગ લીધેલી પહેલી રાજકોટમાં, ત્યારે ગોકળભાઈ ટાંકે એમ કીધું કે જો મંદિરનું પૂર્ણ કામ થતું હોય, મંદિરનું કામ ચાલુ થતું હોય, ફંડ ભેગો કરવો હોય તો હું આ રથયાત્રાનો સારથી બનવા તૈયાર છું અને વાળ અને દાઢી નહીં કરાવું એ મારી માતાજી ઉપર નિમ લીધે આજે ગોકળભાઈ પણ ઉપસ્થિત છે. ખુશીની વાત છે. આટલું કહી બેસું છું. ધન્યવાદ. જય માતા. ધન્યવાદ આપણા તમામ વડીલ મુરબ્બીઓ, જે તેમના હૃદયમાં જે વ્યથા રહેલી છે ને જેને શ્રીભાઈ ધામની ચિંતા છે, બે શબ્દો એમણે અહીંયા આપણા સમાજ વિશે વર્ણવ્યા. હું ગોકળભાઈ ડાભીને વિનંતી કરું કે આગામી હવે વિદ્યાર્થીઓના સન્માન કરશે. જે કોઈ વિદ્યાર્થી હાજર હોય એ તુરત જ સ્ટેજ પાસે આવી જાય. ધોરણ 10 નેના ધ્રુવી કેતનભાઈ, નેના ધ્રુવી કેતનભાઈ જો હાજર હોય તો ત્યાંથી હાથ ઊંચો કરજો જેથી અમને ખબર પડે. ત્યારબાદ ગઢિયા ખુશાલ પરેશભાઈ, ગઢિયા ખુશાલ પરેશભાઈ. ત્યારબાદ વાઘેલા આયુષ અશ્વિનભાઈ, વાઘેલા આયુષ અશ્વિનભાઈ. કોડીનારના પ્રમુખ શ્રી શૈલેષભાઈ વાઘેલા આપણી વચ્ચે હાજર છે. વિનંતી કરું કે એમ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. જે કોઈ વિદ્યાર્થી હોય એમનું નામ અહીંથી રજૂ થાય તો તુરત જ હાથ ઊંચો કરી અને સ્ટેજ પાસે આવી જજો. ત્યારબાદ સવન્યા ધ્રુવિસા બાબુભાઈ, સવન્યા ધ્રુવિસા બાબુભાઈ. ચાંદેગ્રા કૃપાલી જયંતિભાઈ, ચાંદેગ્રા કૃપાલી જયંતિભાઈ. સન્માન સ્વીકાર્યા બાદ તેઓ પોતાનું રજીસ્ટ્રેશન કરતા જાય. ત્યારબાદ જેઠવા હેતવી હિતેન્દ્રભાઈ, જેઠવા હેતવી હિતેન્દ્રભાઈ. ગોકળ બાપાનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ દેવજીભાઈ જાદવને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. દેવજીભાઈ જાદવ. ચૌહાણ ધ્રુવી મુકેશભાઈ, ચૌહાણ ધ્રુવી મુકેશભાઈ. જાદવ નેત્રી સંદીપભાઈ, જાદવ નેત્રી સંદીપભાઈ. જગતિયા પરમ રજનીકાંત, જગતિયા પરમ રજનીકાંત. ત્યારબાદ છાયા ધ્યેય વિજયકુમાર, છાયા ધ્યેય વિજયકુમાર. દેવળિયા ધ્રુવી યોગેશભાઈ, દેવળિયા ધ્રુવી યોગેશભાઈ. કંસારા હિતાર્થ જિજ્ઞેશભાઈ, કંસારા હિતાર્થ જિજ્ઞેશભાઈ. દેવજીભાઈનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ગોકળભાઈ ટાંકને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. ભરડવા શુભમ મનોજભાઈ,
ભરડવા શુભમ મનોજભાઈ. ત્યારબાદ જગતિયા સૃષ્ટિ અમિતભાઈ. જગતિયા સૃષ્ટિ અમિતભાઈ. ત્યારબાદ દેવળિયા સોહમ કુમાર કૌશિકભાઈ. દેવળિયા સોહમ કૌશિકભાઈ. ત્યારબાદ વાઘેલા નેન્સી જીતેન્દ્રભાઈ. વાઘેલા નેન્સી જીતેન્દ્રભાઈ. ત્યારબાદ છાયા પ્રીત દિનેશભાઈ. છાયા પ્રીત દિનેશભાઈ. ગોકળ બાપાનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું હરિભાઈ જેઠવાને વિનંતી કરું કે તેઓ આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. છાયા પ્રીત દિનેશભાઈ. ત્યારબાદ જેઠવા હેતવી ધીરજલાલ. જેઠવા હેતવી ધીરજલાલ. ત્યારબાદ વાળા જયમીન જીતુભાઈ. વાળા જયમીન જીતુભાઈ. ત્યારબાદ ચૌહાણ આર્યન મહેશભાઈ. ચૌહાણ આર્યન મહેશભાઈ. ત્યારબાદ પાણખાણિયા જયદીપ દિનેશભાઈ. પાણખાણિયા જયદીપ દિનેશભાઈ. હરિભાઈનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ જીતુભાઈ દેવળિયાને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. જીતુભાઈ દેવળિયા. પાણખાણિયા જયદીપ દિનેશભાઈ. ત્યારબાદ ટાંક ખુશ્બુ મૂળજીભાઈ. ટાંક ખુશ્બુ મૂળજીભાઈ. ત્યારબાદ ફટાણિયા નંદની તરુણભાઈ. ફટાણિયા નંદની તરુણભાઈ. ફટાણિયા નંદની તરુણભાઈ. ત્યારબાદ સિંગડિયા ચિરાગ સુરેશભાઈ. સિંગડિયા ચિરાગ સુરેશભાઈ. ચૌહાણ વિશ્વાબેન નિલેશભાઈ. ચૌહાણ વિશ્વાબેન નિલેશભાઈ. ત્યારબાદ માલવિયા મિત ભગવાનજીભાઈ. માલવિયા મિત ભગવાનજીભાઈ. ત્યારબાદ જગતિયા તાર્કિક જયેશભાઈ. જગતિયા તાર્કિક જયેશભાઈ. જગતિયા તાર્કિક જયેશભાઈ. સવન્યા જીગર નિલેશભાઈ. સવન્યા જીગર નિલેશભાઈ. જે કોઈ વિદ્યાર્થીઓ સન્માન સ્વીકારે તેઓ હાલો. અહીં પોતાનું રજીસ્ટ્રેશન કરતા જાય. આપણી વચ્ચે પ્રજાપતિ સમાજનું ગૌરવ એવા શ્રી ગીર સોમનાથ જિલ્લાના પત્રકાર સંઘના પ્રમુખ મિતેશભાઈ પરમાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રીભાઈ ધામ એમનું હાર્દિક સ્વાગત કરે છે. મિતેશભાઈ આપને વિનંતી કરી સ્ટેજ પર આવશે. એમનું આવો મિતેશભાઈ. પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવળિયાને જ વિનંતી કરું કે મીડિયા જગતના પ્રેરણા સ્ત્રોત છે ભાઈ. મીડિયા જગતના પ્રેરણા સ્ત્રોત છે. પ્રેસિડેન્ટ ઓફ ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ પ્રેસ એસોસિએશન, પ્રેસિડેન્ટ ઓફ બીજેપી મીડિયા ને જુનાગઢ ખેડૂત બોર્ડિંગના ડિરેક્ટર છે અને સભ્ય એકતા સમિતિના સભ્ય છે. વેરાવળના વતની છે. પત્રકારત્વ ક્ષેત્રે ખૂબ જ મોટું કાર્યક્ષેત્ર ધરાવે છે ને આપણા પ્રજાપતિ સમાજનું ગૌરવ છે. એમને તાળીઓથી વધાવીએ ભાઈ. શ્રીબાઈ એવોર્ડ આપી અને એમનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જગતિયા તાર્કિક જયેશભાઈ. સવન્યા જીગર નિલેશભાઈ. સવન્યા જીગર નિલેશભાઈ. વાળા માનસી જિજ્ઞેશભાઈ. વાળા માનસી જિજ્ઞેશભાઈ.
વાળા માનસી જિજ્ઞેશભાઈ, જેઠવા વીર ધર્મેશભાઈ, જેઠવા વીર ધર્મેશભાઈ, દેવળિયા નિરાલી પરેશભાઈ, દેવળિયા નિરાલી પરેશભાઈ, ભરડવા વિશ્વા ઉમેશભાઈ, ભરડવા વિશ્વા ઉમેશભાઈ, ભરડવા વિશ્વા ઉમેશભાઈ. ત્યારબાદ ચાંદેગરા ચિરાગ સુનિલભાઈ, ચાંદેગરા ચિરાગ સુનિલભાઈ, લાડવા મોનિકા હેમંતભાઈ, લાડવા મોનિકા હેમંતભાઈ, જાદવ શિવાની કમલેશભાઈ, જાદવ શિવાની કમલેશભાઈ, ચિત્રોડા મિતાંશી રાકેશભાઈ, ચિત્રોડા મિતાંશી રાકેશભાઈ. જીતુભાઈનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ મિતેશભાઈ પરમારને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. ચિત્રોડા મિતાંશી રાકેશભાઈ, ટાંક ઉર્વિશા અશોકભાઈ, ટાંક ઉર્વિશા અશોકભાઈ. ત્યારબાદ હું રાજુભાઈ ડાભીને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. રાજુભાઈ ડાભી, ડાભી મનસ્વી દીપકભાઈ, ડાભી મનસ્વી દીપકભાઈ. હું રાજુભાઈ ડાભીને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. ચંદુભાઈ કોરિયાને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. જાદવ હિત અશોકભાઈ, જાદવ હિત અશોકભાઈ. રાવત કશ્યપ ચંદ્રકાંતભાઈ, રાવત કશ્યપ ચંદ્રકાંતભાઈ. ટાંક વિદ્યા ધ્રુવભાઈ, ટાંક વિદ્યા ધ્રુવભાઈ. પાણખાણિયા રિદ્ધિ મહેન્દ્રભાઈ, ત્યારબાદ આપણી વચ્ચે ઉના ગરાળ પરગણાના પટેલ શ્રી પ્રમુખ શ્રી મોહનભાઈ પરમાર ઉપસ્થિત છે. એમનું પણ શ્રીભાઈ ધામ વતી હાર્દિક સ્વાગત કરું છું. આવનાર વિદ્યાર્થીનું સન્માન મોહનભાઈને વિનંતી કરું સ્ટેજ પાસે આવે અને આવનાર વિદ્યાર્થીનું સન્માન કરે. પાણખાણિયા રિદ્ધિ મહેન્દ્રભાઈ. વાઢેર આનંદી દિલીપભાઈ, વાઢેર આનંદી દિલીપભાઈ. સવન્યા ચંદ્રિકા રમેશભાઈ, સવન્યા ચંદ્રિકા રમેશભાઈ. ત્યારબાદ દેવળિયા જાનવી મનોજભાઈ, દેવળિયા જાનવી મનોજભાઈ. દેવળિયા પ્રજ્ઞા દામજીભાઈ, દેવળિયા પ્રજ્ઞા દામજીભાઈ. ત્યારબાદ કોડીનાર સમાજના પ્રમુખ શ્રી શૈલેષભાઈ વાઘેલાને વિનંતી કરું કે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. શૈલેષભાઈ વાઘેલા. કોરિયા પ્રયાગરાજ અનિરુદ્ધભાઈ, કોરિયા પ્રયાગરાજ અનિરુદ્ધભાઈ. કામડિયા મનસ્વીબેન કમલેશભાઈ, કામડિયા મનસ્વીબેન કમલેશભાઈ. પાણખાણિયા ક્રિસા વિજયભાઈ, પાણખાણિયા ક્રિસા વિજયભાઈ. ચાંદેગરા પ્રાચી અલ્પેશભાઈ, ચાંદેગરા પ્રાચી અલ્પેશભાઈ. ત્યારબાદ ટાંક સુધાંશુ દીપકભાઈ, ટાંક સુધાંશુ દીપકભાઈ. હાલ શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ભીખુભાઈ દેવળિયાને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. ભીખુભાઈ દેવળિયા. ટાંક સુધાંશુ દીપકભાઈ, છાયા ચાંદની કેતનભાઈ, છાયા ચાંદની કેતનભાઈ. વડુકર કરણ દિનેશભાઈ, વડુકર કરણ દિનેશભાઈ. વડુકર કરણ દિનેશભાઈ.
જે તે ઉમેદવાર હાજર હોય તો પોતાનો હાથ ઊંચો કરજો જેથી અમને ખબર પડે. અને સમય મર્યાદાને ધ્યાનમાં રાખી થોડી ઝડપ કરશો. વડુકર કરણ દિનેશભાઈ, જોગિયા ગુંજન રમેશભાઈ, જોગિયા ગુંજન રમેશભાઈ, કુકડિયા રુચિક દિનેશભાઈ, કુકડિયા રુચિક દિનેશભાઈ, ખૂબ ખૂબ આભાર ભીખુભાઈ. ત્યારબાદ જયંતિભાઈ લાડવાને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. જયંતિભાઈ લાડવા, મજેવડિયા યુગ વિજયભાઈ, મજેવડિયા યુગ વિજયભાઈ, ચિત્રોડા વિશ્વાબેન મનોજભાઈ, ચિત્રોડા વિશ્વાબેન મનોજભાઈ. જયંતિભાઈ લાડવાને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. કલ્પેશભાઈ દેવળિયાને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. ચિત્રોડા વિશ્વાબેન મનોજભાઈ, ચિત્રોડા વિશ્વાબેન મનોજભાઈ, જાદવ પાર્થ કિશોરભાઈ. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ. ત્યારબાદ જગદીશભાઈ ગોહેલને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. જાદવ પાર્થ કિશોરભાઈ, ગાધેર નીરવ અશોકભાઈ, ગાધેર નીરવ અશોકભાઈ, પાણખાણિયા જાનવી દીપેનભાઈ, પાણખાણિયા જાનવી દીપેનભાઈ. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ. ત્યારબાદ અરવિંદભાઈ જેઠવાને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. અરવિંદભાઈ જેઠવા, બુહેચા જેના ભાવેશભાઈ, બુહેચા જેના ભાવેશભાઈ, કોરિયા જયકુમાર સુરેશભાઈ, કોરિયા જય સુરેશભાઈ, ટાંક ઉર્વશી ગોપાલભાઈ, ટાંક ઉર્વશી ગોપાલભાઈ. ખૂબ ખૂબ આભાર અરવિંદભાઈ. ત્યારબાદ ગોવિંદભાઈ વડુકુરને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. ગોવિંદભાઈ વડુકુર, ટાંક ઉર્વશી ગોપાલભાઈ, દેવળિયા ત્રિષા ધર્મેશભાઈ, દેવળિયા ત્રિષા ધર્મેશભાઈ, રાઠોડ દીક્ષિતા ભરતભાઈ, રાઠોડ દીક્ષિતા ભરતભાઈ, વાઘેલા ઓમ હરેશભાઈ, વાઘેલા ઓમ હરેશભાઈ, ગોવિંદભાઈનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું વિનોદભાઈ સવન્યાને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. જે પાણખણિયા સાહેબને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરે. રાઠોડ દીક્ષિતા ભરેશભાઈ, રાઠોડ દીક્ષિતા ભરતભાઈ, વાઘેલા ઓમ હરેશભાઈ, રાઠોડ દીપ યોગેશભાઈ, રાઠોડ દીપ યોગેશભાઈ, ધોકિયા સાવન ભૂપેન્દ્રભાઈ, ધોકિયા સાવન ભૂપેન્દ્રભાઈ, પાણખાણિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ કલ્પેશભાઈ દેવળિયાને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. ધોકિયા સાવન ભૂપેન્દ્રભાઈ, દેવળિયા જેનિસાબેન મહેશભાઈ, દેવળિયા જેનિસાબેન મહેશભાઈ, છાયા ધાર્મિક જયંતિભાઈ, છાયા ધાર્મિક જયંતિલાલ, રાવત હેતવી વિરમભાઈ, રાવત હેતવી વિરમભાઈ, ત્યારબાદ નારણભાઈ ચાવડાને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે.
વિનોદભાઈ સવન્યાને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. વિનોદભાઈ સવન્યા. રાવત હેતવી વિરમભાઈ. ત્યારબાદ પાણખાણિયા મયંક સુરેશભાઈ. પાણખાણિયા મયંક સુરેશભાઈ. ગોહેલ જેનિલ જયંતીલાલ. ગોહેલ જેનિલ જયંતીલાલ. દેવળિયા ક્રિસ પરસોત્તમભાઈ. દેવળિયા ક્રિસ પરસોત્તમભાઈ. ત્યારબાદ નાગજીભાઈ સોલંકીને વિનંતી કરું કે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. નાગજીભાઈ સોલંકી.